નમસ્કાર, સમાચારો સાથે હું છું વિધિ। અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે સુરતથી કે જ્યાં રત્ન કલાકારોમાં આપઘાતનો સિલસિલો યથાવત છે। વધુ એક રત્ન કલાકારે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે। જાણકારી મળી રહી છે તે અનુસાર હીરા ઉદ્યોગમાં ભયંકર મંદીનો આ માહોલ છે અને તેની વચ્ચે પૂણામાં રહેતા ભરત કથિરિયાએ ઝેરી દવા કટકટાવી છે। હીરામાં મંદીને કારણે રત્ન કલાકારોની આર્થિક સ્થિતિ કથળી છે। કાપોદ્રા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। સુરતથી સમાચાર મળી રહ્યા છે કે જ્યાં વધુ એક રત્ન કલાકારે આપઘાત કર્યો છે। એક તરફ હીરા ઉદ્યોગમાં ભયંકર મંદીનો માહોલ છે અને તેની વચ્ચે વધુ એક રત્ન કલાકારે પોતાનું જીવન ટૂંકાવ્યું છે। ઉલ્લેખનીય છે કે હીરામાં મંદીને કારણે રત્ન કલાકારોની આર્થિક સ્થિતિ અત્યારે બદતર થઈ રહી છે। માહિતી મળી રહી છે તે અનુસાર પૂણામાં રહેતા ભરત કથિરિયા નામના રત્ન કલાકાર કે જેમણે ઝેરી દવા ગટગટાવી પોતાનું જીવન ટૂંકાવ્યું છે। આ મામલે સ્થાનિક પોલીસ તપાસ કરી રહી છે। કાપોદ્રા પોલીસે ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે। છેલ્લા ઘણા સમયથી સુરતમાં હીરા ઉદ્યોગમાં મંદીના સમાચારોની વચ્ચે રત્ન કલાકારોની આર્થિક સ્થિતિને લઈને ચિંતા સર્જાતી આવી છે। વધુ વિગતો પર સંવાદદાતા બળદેવ આપી રહ્યા છે। બળદેવ, શું માહિતી? હીરા બજારની સ્થિતિ દિન પ્રતિદિન આજે કથળતી નજરે પડી રહી છે, જેના કારણે ખાસ કરીને તેની સીધી અસર છે કે ડાયમંડ બજાર ઉપર અને રત્ન કલાકાર ઉપર જોવા મળતી હોય છે। ત્યારે સુરત શહેરની અંદર વધુ એક રત્ન કલાકારનો આપઘાત છે તે સામે આવ્યો છે કે સુરતની અંદર જે મંદીની માહોલ જે સુરત હીરા બજારમાં ચાલી રહ્યો છે, ત્યારે સુરતના પૂણા ગામ વિસ્તારમાં રહેતા ભરત કથિરિયા નામનો જે રત્ન કલાકાર તરીકે કામ કરતા હતા તેમને ઝેરી દવા પી અને આપઘાત કરી લીધો છે। મહત્વનું જે રીતે માહિતી મળી રહી છે, હીરામાં મંદીના હોવાના કારણે છેલ્લા ઘણા સમયથી જે માનસિક તણાવમાં આજે ભરતભાઈ હતા અને તેના કારણે આખરે તેમને જે દવા પી અને આપઘાત કરી લીધો છે। અને હાલમાં તો આ બાબતને લઈને કાપોદ્રા પોલીસે અકસ્માતનો જે મોતનો ગુનો નોંધી અને બાબતે વધુ તપાસ શરૂ કરી છે। આભાર બળદેવ, તમામ માહિતી બદલ। તો કાપોદ્રા પોલીસ વધુ તપાસ કરી રહી છે।